પણ આવી પરમાત્માની કૃપા હોય અને ઢોલ વાગતા હોય પછી ભલે 80 વર્ષના બાપલા હોય એની કડિયાની કહું મળે કૃપા એને યાદ આવે જૂનું હું એકવાર ઘોડે ચડ્યો તો અને અમુક નું 35 વર્ષે બંધાણો ન હોય ને એના બજારમાં કોઈ દી ફૂલ દડોય ન હોકાય કોઈ નો તરત માથા ચડાવ્યા હવે આઘા વગાડો ને એક બે અહીંથી નીકળીશું તો ઓછા થઈ જાઓ ઈ તો તારું કઈ બંધાણું નથી એટલે પણ લગ્ન ની લહેર બધાય ના આવે અમાર મવા ગાંધી બાગ છે એમાં બે જણા નવા નવા પરણી ના આવેલા હે એમાં બજારે આલ્યા જતા લાલ સાદર ખંભે હોય અને ઓલે મોટા કે તાય આલ્યા જતા વાહે બેન આલ્યા આવતા હોય ઈ વળી પાછો કેમ છે કાંડી ખાડો છે ઓલી કે બધુંય દેખાય તું એટલો બધો ગળગળો મુકામ થા અને પછી બાગમાં બે પછી આઠાનાની ખોબો ખારી છીન લે અને ડાળિયા પછી ફોલી પછી યો ના થતો અને પૂરી પહેલેથી સેવા ભાવિક તો બહુ બિચાર અને ઓલાય બગલો ગળે ગળે પછી ઓલો પુરેશ બિચારો મનમાં મૂંઝાણો એટલે થોડીક વાત કરી કે આમ જો મારે જીવનની વાત તને કહેવી જોઈએ ઓલી કે બોલો નહીં તમે તારે તમે કઈ બીવો છો કે નહીં એવું થોડું હોય છે પણ એ કે સરસ મજાના દાડેપ ની કળી જેવા તમારા દાંત જોશો ને તો હા તો કે દાંત નથી તો તારા કુટુંબને છેતરવા હાટું સોફઠા પીટ કરાય એમ કરીને ડબદીન ડાબલા બહાર કે ઓલી કે પતિદેવ મોળા પડોમાં તમે જગને જીતી ગયા આ રેશમી વાળ જોવો ને તો કે આ ઈ વાળ નથી તો વીક છે ના કાઢે થાવ ટકો હતો બોલો આમ આમાંનો ક્ષેત્રમાં અને લગન તો લગન છે ભાઈ અને એમાં હવે નવા રિવાજ નીકળ્યા જોવા ગાવા જોઈને સમજ થાય અને બહુ સુધરેલો હોય ને એના પપ્પાને કે પપ્પા તો હા કે જિંદગીનો ચાલ છે જોઈને ચમન કરાય એના પપ્પા કે જાઓ મારા દીકરાઓ નોખી રૂમમાં બેસી જાઓ જોઈ લો જાઓ જાઓ મારો બાપ જાઓ એ પછી જે નોખી રૂમમાં બેઠો ને એમાં જે ગામડાના જોવા હાવ બે ગોળા હોય આમ અને એ રૂમમાં બેઠા હોય પુરુષ તો પહેલેથી બિચારો નખ કતોડ તો બેઠો ઓલા સામે એમ જ હોય બોલો અનુભવ નથી યાર પણ જોઈને સમાન થાય એમાંય બેઠા હોય ને એમાં ઓલો તો બહુ સુધરેલો હોય એટલે આમ પૂછે આમ જો ચણાના લોટનું ચંચો થાય દીકરી ખાનદાન લાગે છે હામું બોલી કે ચણાના લોટનું ચંચો થાય તો ઓલા હામાં એમ જ થાય એ બધું મારા બાને ખૂબ બરાબર ચણાના લોટનું ચંચો થાય ઓલી કે તારા લોંચ માંડવી કે ધોવાય ઓલા આમ એમ જ એ બધી મારા બાપાને ખબર બોલો ભાગ્યો ઓલી પૂછ્યું કેમ ભાગ્યા ઈ કે તાર બાને પૂછ લેજો હું સમજીને ભાગ્યો ઈ તને પણ સાહેબ આપડા ગામડામાં દાંત કાઢવાના આવશે ને દાંત કાઢજો આનંદ કરજો પણ આપડા ગામડામાં એક જૂનું લગ્ન ગીત ગવાતું એમાં એક કડી મને બહુ ગમે અને આપણે ક્યાં તો લગ્ન ગીતે એવા ગવાતા ને સાહેબ માંડવે ચાન આવી ગયો અને એવા જ લગ્ન ગીત ગવાતા એમાંની એક કડી મને બહુ ગમે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ રે એ મારા હું શીલાવીરા તમે કોયલ ને રે ઉડાડો યામ રે
કોયલ ને ઉડાડો આપણે દેશ કોયલ માગે સુંદડી ની જો અને મોરલો વરાદાને કીધો એના બધાય રંગ હોય પણ દીકરી દીકરી છે એક વાત યાદ રાખજો 100% એક રાવણ ને જો દીકરી હોત ને સાહેબ તો એમાં જાનકી નું વરણ ન કરી ગયો એની તાકાત નથી પણ દીકરી ન હોય અને દીકરી હોય એને ખબર હોય દીકરી શું કહેવાય પ્રેમ કોને કહેવાય સાહેબ પ્રેમથી પરમાત્મા રાજી થઈ જાય કે આ પ્રેમ છે તકંદાન લોહડિયા દાન અલગારી લખેલું છે ગોતવા જાવ તો તમને ગોવિંદ નહીં મળે સાહેબ ગોતવા જે ગોવિંદ નહીં મળે હરિભક્તુ ને હાથ વગો છે એ તો પ્રેમ પર ખંભો દેવને દીવો ધૂપ હું દેવો એને દિલ દઈ દેવાય સાહેબ એને દિલ આપે ગોતવા જાવ તો નહીં મળે આ હરિભક્તુ છે ને ભગત બાપા એવાને હાથ વગો છે આપો ગીગો આપો વિહામણ આપો દાનો અને બધોને હાથ વગો છે આકડો કરતો ના નરસિંહ મહેતા જુનાગઢમાં કડતાળ ખકડાવે કાળિયો ઠાકર ઉભો છે કેટલી પરમાત્માની કૃપા છે ઉનાની બજારમાં કુવેર માથે નેજોમાની રાહ જોતી હમણાં મારો બાપ મારું મામેરું લઈને આવશે એની નણદો એને મેણા મારતી હતી કુવેર તારો બાપ આવશે ભાંગલું તૂટલું ગાડું છે સંદનનું ઢીલું કર્યું છે હાથમાં કડતાળું છે અને કો ખેપિયાને મોકલ કે તારો બાપ કૂટવા તારી હાથું પાણો લેતો આવે પગે ઠેલી ધરતી મીડી ધોધવા છે કુવેર ઓરડામાં જઈને પ્રાર્થના કરે કે હે મારા પિતાના દામોદર મેં તને ભજ્યો નથી તારા નામ ઉપર મારો બાપ ગાંડો છેડો છે અને આજ મારી લાજ જાહે આજ મારો બાપ મારું માઢેરું લઈ નહીં આવે તો આજ આ મારી નણદુ મારી હાહુ મને બેણા મારશે અને અમુક હાહુ એવી હોય હું તો એમ કહું અમુક હાહુ મિલિટરીમાં ભરતી કરી દેવા શહીદ થઈ જાય તો વાંધો નહીં સાહેબ હાહુને વિચાર હોવો જોઈએ કે આ ઓરડામાં પેલા હું બાઈ બનીને આવી હતી પછી મને હાહુનું પદ મળ્યું તમારું લેવલ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે રહેવાય અને મોટા માણાને ખાસ ખ્યાલ રખાય નાના માણા હારે કોઈ દી બધાય નહીં એના લેવલ પ્રમાણે હલાય એક જણો ધોમથી હનુમાનજી પાસે મિસ્ટર હનુમાન સાકું બતાવી છે ગામનો મંડળ પૂજારી બેઠા હતા આ પૂજારી નીકળો કે તમે પોગે હનુમાન કે હનુમાન પોગે તમારા કામ નહીં નીકળો ખાઓ હનુમાનજી ને એનું લેવલ સમજાણું સાહેબ કે રાવણ ફાર્યા પછી આવા ન મરાય નકર આમાં મારી ગીદાની કઈ કિંમત એટલે અમુક દરજે અમુક ધ્યાન રખાય કોની યારે વાત હાવેરના લગ્ન થતા તને ઊંધીડ્યું ઘુમરે છે એટલે આથી કીધું ગાય ગીરના રાજાના લગ્ન છે બોલો કે
હાથી કે પણ હું જવા દે, જંગલના રાજાના લગ્ન છે. તો ઊંધેડ્યો કે હું અહીંયા પેલા હાવેજ જ હતો, હું હાવેજનો મોટો ભાઈ છું. બોલો કે પણ તું આમ વિચાર તો કર. એ કે પૈણે પેલા આપણે હાવેજ જ હતા, પૈણ્યા પછી ઉંદર રામ છે. હનુમાનજી પાસે ગયો. હું મૂળ વાત તમને કરવાનો છું, જે મારો હેતુ છે. પણ આપણું લેવલ હાઈવે ઉપર જતા હોય ને ટ્રાફિકમાં, જ્યાં જ્યાં જગ્યા મળે ને ગાડી આખી ટ્રાફિકમાં બહુ હાઈલું ન રવાય ને ઘૂંટરો ખાઈને પડી હેઠા. જ્યાં જ્યાં આપણને ગેપ મળે કે આપણે હાઈલા એમ આપણું લેવલ આપણને સમજાઈ જવું પડે. એમ હનુમાનજી લેવલ સમજાઈ ગયું. ઓલો ના દિન સોટી જ પીડ્યો હનુમાનજી અમે કે ના તમને માં સીતાજીને ગોતવા મોકલ્યા, લંકા બાળીને આવ્યા, ડાપણ ડાયા. હનુમાનજી ત્યાંથી તલવારી અટકાવી. અને રામના કામ કરવા, રાકાના કામ નહીં કરવાના. ના હોના ને લંકા થી બે ઠેકડા લેતા એટલે વાંધો મોટો. આને તો ઈ જતી જાય છે. કોક તેલ સડાવે તોય કે અહીંયા શાક લેવાને જ ના, તારી ઉપર તેલ સડાય નથી. બરાબર. હનુમાનજી ને હામી તરવાર લઈને કીધું કાલ 12,000 રોકડા રોવે છે. એટલે ગામના સમજી ગયા કે આપણે આ મૂર્તિ આડો પડદો બાંધીને પડખે નરકી મૂર્તિ મેળવી. કાલ ઓલો આવ્યા સિવાય છૂટકો નથી. કાલ આવીશ. અને કાલ રાતના 9 વાગ્યા અને આવ્યો મિસ્ટર હનુમાન. મોટી મૂર્તિ ભાઈ ભાગી ગયો, ભાગી ટાકો ભાગી ગયો. પડખે નાની મૂર્તિ પીડી થઈ કે તાર પાપા થઈ ગયા. આને તમે કરી પૂછ્યો છે. કઈ લેવલે હોય, કઈ લેવલે પૂગવું, ક્યાં કોની પાસે બેહવું, કોની પાસે ઊભું રહેવું. આપણું લેવલ આપણને સમજાઈ જવું જોઈએ. આપણા લેવલની આપણને ખબર પડી જાય છે. હું કોણ છું, કઈ જ્ઞાતિનો છું, મને ભગવાને અહીંયા મુકામ મોકલ્યો, એ ગણતરી હોવી જોઈએ. ઘણા તો એમ છે આપણે તો લેરખા કરવા જ આવ્યા, ભજન કરવા મોકલ્યા. સાહેબ આપણે ભજન કરીને નહીં જઈએ ને તો કાળિયો ઠાકર આપણને કોઈ દી માફ નહીં કરે, કોઈ દી માફ નહીં કરે. આ ભગત બાપાના ઇતિહાસ એનું કારણ એ છે સાહેબ, આજ આપણે એને યાદ શું કામ કરવા પડે? એની ફરમ ઓછી પડી પડશે દુનિયામાં, એની ફરમને આપણે યાદ કરવી પડશે. એના કોઈના અમને કઈ ઇન્ટરિયા નહીં ચાલતા. કૃષ્ણના, શિવગુરુ ભોળાનાથના, રામવાળાના, મૂળુ માણેકના કે અમને યાદ કરજો, પણ એવું જીવ્યા હોય ને એને યાદ કરવાનું. બાકી નીકળે સપલા સોરવા આવતા હોય તો એમ થોડા આપણે હાથે હાથે કરે. અને એ કુવેરે પ્રાર્થના કરી છે. મૂળ આપણી વાત કુવેરભાઈ પ્રાર્થના કરીને ઓરડામાં જાય. કુવેરને કોઈએ કીધું કુવેર તારો બાપ તારું મામેરું લઈને વાડામાં ગાડું આવ્યું. અને જે નણદુય મેણા માર્યા હતા સાહેબ, એ ચિત્ર સામું ખડું છું.